નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે કે એટલે 1 મહિના સુધી તંત્ર લોકોને અકસ્માતોથી બચવા માટેનું સલાહ સૂચન આપશે, કાર્યક્રમો કરશે। પરંતુ આ વચ્ચે જિલ્લાની અંદર હાલ વીતેલા કેટલાક દિવસોમાં 5 જેટલા અકસ્માતો નોંધાયા છે અને તેમાં કુલ 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક લોકોને હાથે પગે નાની મોટી ઈજાઓ પણ થઈ છે। હાલમાં જે સામે આવ્યું છે, ગરડેશ્વરથી રાજપીપળા રોડ પર સ્કૂટી, મોપેડ અને વેગનાર કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર અકસ્માતમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ ગરડેશ્વર રાજપીપળા રોડનું હાલ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, માટે એક તરફનો વાહન વ્યવહાર બંધ હતો અને એક રસ્તા ઉપર સામસામે વાહનો આવી રહ્યા હતા, જેના કારણે અકસ્માત સર્જાયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। દિવસોમાં નર્મદા જિલ્લાના સાગબારા, આમલેથા સહિતના પોલીસ મથકોમાં અકસ્માતોની 3 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 3 લોકોના મોત થયા છે। 4 જાન્યુઆરી 2026ની ઘટનામાં ડેડિયાપાડા નેત્રંગ હાઈવે ઉપર એક 4 વ્હીલ કારે મોટરસાયકલ ચાલકને અડફેટે લીધો હતો, જેમાં તેના હાથે પગે ફ્રેક્ચર થયું હતું। બીજી ઘટના આમલેથા પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહને એક યુવાનને ટક્કર મારતા તેનું પણ મોત થયું હતું। આ અંગેની ફરિયાદ મરણજનકના પિતા દ્વારા આમલેથા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે। જ્યારે ચોથી ઘટનામાં સાગબારા પોલીસ સ્ટેશને 11/1/2026ના રોજ બોરદા રોડ ઉપર 2 મોટરસાયકલ ચાલકો સામસામે અથડાયા હતા, જેમાં 2 યુવાનોના મોત થયા હતા। આમ એક તરફ સરકાર અને વહીવટીતંત્ર લોકોને અકસ્માતોથી બચવા માટે કાર્યક્રમો કરે છે, સલાહ સૂચનો આપે છે, પરંતુ બીજી તરફ અકસ્માતો અટકવાનું નામ નથી લેતા। આ જ પ્રકારના વધુ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો।